કચ્છ મોરબી લોકસભાના સાંસદ ઉમેદવાર વિનોદ ચાવડાનો રોડ શો યોજાયો હતો ત્યારે આ અવસરે કચ્છ જિલ્લાના ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ આહિર, માંડવી મુદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી તેમજ મોટી સંખ્યાના પાર્ટીના હોદ્દેદારો, સભ્યો, કાર્યકરો, વડીલો, માતાઓ, બહેનો, યુવાનો, સામાજિક આગેવાનો અને વેપારી મિત્રો આ શોમાં જોડાયા હતા। ત્યારે આ રોડ શોનો રૂટ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયથી યોજાયો હતો। તો રોડ શો મુદ્રાના મુખ્ય માર્ગોથી પસાર થયો ત્યારે વિવિધ સમાજના લોકો દ્વારા ઉમળકાભેર ઉમેદવાર વિનોદ ચાવડાને આવકારતા હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી આવ્યા હતા। તો રોડ શોમાં બીજેપીના મુદ્રા શહેર, તાલુકા તેમજ મુદ્રા નગરપાલિકા સંગઠન અને ચૂંટાયેલા કાર્યકર્તાઓ જોડાયા હતા। આ રોડ શો દરમિયાન ઉમેદવાર વિનોદ ચાવડાએ લોકોને ભારતીય જનતા પાર્ટીને મત આપી નરેન્દ્ર મોદીનો હાથ મજબૂત બનાવવા અપીલ કરી હતી। તો પુરુષોત્તમ રૂપાલાના વિરોધના સૂર મુદ્રામાં વિનોદ ચાવડાનો ભવ્ય રોડ શો દરમિયાન દેખાયો હતો। ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાઈઓ વિરોધ પ્રદર્શન કરતા દેખાયા હતા। રાજેન્દ્ર કુમાવત સાથે CN24 ન્યૂઝ મુદ્રા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।